સિહોરમાં ગટર, કોતમેશ્વર તળાવ અને આઇકોનિક કામના ગ્રાન્ટમાંથી ગેરરીતિને લઈને ચીફ ઓફિસરને રજૂઆત. કે ગોહિલ અને જયરાજસિંહ મોરીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની રજૂઆત. રાતે 12 વાગ્યા પછી પી ગયા પછી ફોન કરે કે મારું કામ છે, તારું કામ હોય તો શું થઈ ગયું? તે ભ્રષ્ટાચાર કર્યો છે ને અમે વિરોધ પક્ષમાં છીએ, અમારું કામ વિરોધ કરવાનું, એનાથી અમને ઉપયોગ પડે. રાતે 12 વાગે ફોન કરે. આપણે તો કામ વાળીએ છે બધા, આપણે તો યોગ્ય થાય જનતાના ટેક્સના પૈસા છે ને સાહેબ, યોગ્ય જગ્યાએ વપરાય અને સિહોર છે એક સાહેબ બોર્ડ ઉકેલી દો કે આટલા એનો ભોગ ભાગી ગયો હતો, હવે ટ્રેન થી બહાર કાઢી. હજી કદાચ હોય તો કાલ સાંજ સુધી તો ત્યાં આતી ધીમે ધીમે આવતી, હજી હોય તો દેખાડી. ગ્રાન્ટમાંથી જે ડિવાઇડરનું કામ કર્યું છે ને, ટાણા ચોકડીથી રેસ્ટ હાઉસ સુધી કામ ચાલુ છે, જેમાં એમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબ કામ કરવામાં નથી. આ ઓછું પ્રોબ્લેમ છે. એટલે એમાં સાહેબ છે ને, તપાસ કર્યા વગર સાહેબ બિલો મંજૂર કરવામાં ન આવે એવી અમારી આપ સાહેબને નમ્ર વિનંતી છે. હા, એમાં સાહેબ છે ને, કોઈ પણ કર્મચારીને તપાસ તમે કરો ને તો લગભગ હું એમ કહું કે આંધળા હોય ને એને દેખાય જાય એવું કામ, બોગસ કામ કર્યું છે, તદ્દન ગેરરીતિ એમાં આચરેલી છે, ભ્રષ્ટાચાર કરેલો છે. અત્યારે માધવીને સામે સાહેબ એક ખટરો અત્યારે અડી ગયો હતો, એટલે ડિવાઇડર પર અત્યારે પડી ગઈ છે. એટલે આવું નબળું કામ હોય, નબળી ગુણવત્તાનું કામ છે સાહેબ, ભ્રષ્ટાચાર થયેલો ચોખ્ખો દેખાય છે. પણ હવે અહીંયા કર્મચારીને દેખાતો હોય નથી દેખાતો એ અમને ખ્યાલ નથી. બાકી શહેરની આખી જનતાને રાજકોટ રોડે જેટલા પસાર થાય બધાને દેખાય છે કેવું નબળું કામ છે, વાંકું સૂકું છે, નીચે ઉપર કામ છે. એની તપાસ કરવામાં આવે ને એના બિલો છે ને, કોન્ટ્રાક્ટરોના બધા બિલો જે કાંઈ કામ કરતા હોય ને એ બધા બિલો અટકાવવામાં આવે છે. એવી અમારી કોંગ્રેસ સમિતિ રજૂઆત છે. મારું નામ સુરેશભાઈ ચૌહાણ છે, હું શિહોર શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યકર છું. આજે અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા જે શિહોર શહેરને રળિયામણું અને સુંદર બનાવવા માટે જે આઇકોનિક ગ્રાન્ટ વાપરવામાં આવે છે, એના અન્વયે શિહોર ટાણા ચોકડીથી જે રેસ્ટ હાઉસ સુધીની જે ડિવાઇડરનું કામ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરેલ છે. કોઈ પણ આંધળો વ્યક્તિ ત્યાં જાય ને તો તેને પણ એનો ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાય એવું નબળું ગુણવત્તાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં પણ ભાજપ સરકારના સત્તાધીશો, નગરપાલિકાઓ એવા કોન્ટ્રાક્ટરોના બિલો, એનું લાયસન્સ રદ કરવાને બદલે એના બિલો મંજૂર કરી તેને કોન્ટ્રાક્ટરોને મજબૂત કરે છે અને ભ્રષ્ટાચારને વધુમાં વધુ ભ્રષ્ટાચાર આચરવા માટે કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન કરે છે. આ માટે અમે પાલિકાના ચીફ ઓફિસર સાહેબને ઉપર રજૂઆત કરી છે. જો આ મુદ્દે કોન્ટ્રાક્ટરોના બિલો તદ્દન તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહીં આવે અને આવા કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો અમે શિહોર શહેરની કોંગ્રેસ સમિતિની સાથે ઉગ્ર આંદોલન કરશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.